હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે આજે સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 3, દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6ની ગણતરી કરીશું. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 3ની રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી તેનું સોલ્યુશન મેળવીશું. તો દાખલા નંબર 3 કે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? જો તો અહીંયા આપણને 3 પ્રશ્ન આપેલા છે, એના આધારે આપણને કહેવાનું છે કે શું આ ABCD જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે કે નહીં. તો તમને ખબર જ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં શું હોય, સામસામેની બાજુ સમાન હોય, પછી પાસપાસેના ખૂણા પૂરક હોય, પછી શું હોય, સામસામેના ખૂણા પણ સમાન હોય. તો ચલો પહેલાં તો આપણે આકૃતિ દોરીએ અહીંયા કે અહીં આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCDની અહીંયા આપણે સિમ્પલી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણો કોઈ ચતુષ્કોણ છે. ઓકે, હજુ આપણને ખબર નથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે જે આપણને પ્રશ્નો આપેલા છે એના આધારે અહીંયા આપણે જવાબ આપીશું કે આ આપણો ABCD ચતુષ્કોણ છે. તો આપણને પહેલો પ્રશ્ન શું કીધો છે કે અહીંયા જે ખૂણો B અને ખૂણો D છે એનો સરવાળો આપણને અહીંયા 180° આપેલો છે. એટલે કે ખૂણો B ક્યાં છે? આ રહ્યો ખૂણો B અને આ છે ખૂણો D. તો આ શું છે? અહીંયા સામસામેના ખૂણા છે. તો શું જો આ બંનેનો સરવાળો 180° હોય તો શું સમાંતર બાજુ ચતુષ્કોણ બને? હા, આ બને, પણ ક્યારે બને? જ્યારે લંબચોરસ હોય ત્યારે જ બને. કેમ? કેવી રીતે? તો જો આ જે લંબચોરસ અહીંયા હું ધારો કે તમને દોરીને સમજાવું, જે આપણી પેન હતી ચલો એ જ પેનથી અહીંયા આપણે દોરીએ. તો માત્ર એક જ કિસ્સામાં જે છે એ બંનેનો સરવાળો 180° થશે. ક્યારે? જ્યારે લંબચોરસ હશે ત્યારે. ચલો હું તમને બતાવું. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પહેલાં તો શું હોય, સામસામેના ખૂણા સમાન હોય. તો હવે જો 180 છે તો બંને ખૂણા કેટલા હોવા જોઈએ? 90° હોવા જોઈએ. તો આ પણ 90° ખૂણો અને આ પણ 90° ખૂણો. તો ઓકે, ખૂણો ABC અને D. તો A અને C પણ સમાન હશે. તો એમનો સરવાળો પણ 180° થશે, કેમ કે ટોટલ 360 થાય. તો આ પણ 90 હશે અને આ પણ 90 હશે. તો માત્ર એક જ કિસ્સામાં છે એ છે B અને Dનો સરવાળો 180° થશે ત્યારે લંબચોરસ હશે ત્યારે. તો અહીંયા જો જવાબ આપેલો છે કે હા, પરંતુ દરેક કિસ્સામાં શક્ય નથી. માત્ર એક જ કિસ્સામાં શક્ય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, પણ ક્યારે? જ્યારે લંબચોરસ હશે ત્યારે. ઓકે, પછી આપણે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. તો બીજા પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે કે AB અને DC છે એ 8 સેમી આપેલું છે અને AD 4 સેમી છે અને BC 4.4 સેમી છે. તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? તો AB અને DC ક્યાં છે? તો જો AB આ બાજુ છે અને આ સામેની બાજુ DC. તો એ બંને તો ઓલરેડી આપણને સમાન આપેલી જ છે. પછી અહીંયા આપણને આપેલું છે કે જે છે AD 4 સેમી છે. તો આ રહ્યું AD અને એની સામેની બાજુ જે છે BC એ 4.4 સેમી આપેલું છે. એટલે કે આ બંને બાજુ આપણને સામસામેની સમાન આપેલી નથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય, સામસામેની દરેક બાજુ સમાન હોય છે. એટલે કે બંને બાજુની જોડો સમાન હોય છે. તો અહીંયા આપણને AD અને BC સમાન આપેલો નથી. તો અહીંયા આપણો આન્સર ઓલરેડી લખેલો જ છે, કેમ કે થિયરેટિકલ માહિતી છે એટલે મેં ઓલરેડી પહેલાંથી લખેલો છે કે ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની દરેક જોડ છે એ સમાન હોય છે. એટલે કે અહીંયા AB અને DC તો આપણને સમાન આપેલો હતો, પણ અહીંયા AD અને જે BC છે એ અહીંયા સમાન નથી. એટલે કે નોટ ઇક્વલ ટુ છે. ઓકે, પછી આપણને અહીંયા ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણા A નું માપ 70° હોય અને ખૂણા C નું માપ 65° હોય. તો શું આવો જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે? તો અહીંયા આપણે જોઈએ કે આ જે ચતુષ્કોણ છે એમાં ખૂણો A ક્યાં છે? ખૂણો A આ રહ્યો અને ખૂણો C શું છે? આ રહ્યો. તો આ બંને ખૂણા શું છે? સામસામેના ખૂણા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેના ખૂણા સમાન હોય. તો અહીંયા તો આપણને 70 આપેલો છે ને 65 આપેલો છે. તો આ જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે ને, કેમ કે A અને C સમાન હોય ત્યારે જ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. તો અહીંયા જો ઓલરેડી આન્સર લખેલો છે કે ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે, પણ અહીંયા A અને C સમાન છે નહીં. ઓકે, તો સિમ્પલી આપણે ત્રણેય પ્રશ્નનો જવાબ આપી દીધો. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 4 સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે એનો જવાબ પણ મેં ઓલરેડી લખેલો છે, કેમ કે થિયરેટિકલ માહિતી છે. તો પહેલાં આપણે પ્રશ્નને વાંચીશું અને પછી આપણે એનો જવાબ જોઈશું. તો એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો અહીંયા જો આપણે આકૃતિ દોરી છે
કે આ આપણો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કેમ કે આમાં જો સામસામેની બાજુ સમાન નથી, પાસ પાસેની બાજુ સમાન છે. ઓકે, તો અહીંયા જો AD અને BC પણ સમાન નથી, અને અહીંયા આ જે છે AB અને DC પણ સમાન નથી. પણ અહીંયા જો જે ખૂણા છે એની એક જોડ સમાન છે, એટલે કે ખૂણો B અને ખૂણો D અહીંયા સમાન છે. તો જે આપણને આકૃતિ દોરવાની કીધી હતી એ આપણે દોરી છે કે અહીં ચતુષ્કોણ ABCD દોર્યો છે, જેમાં B અને D સમાન છે, છતાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આને આપણે શું કહીએ છીએ? પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ, અથવા આપણે પતંગ કહીએ છીએ. ઓકે, તો આપણે જે ચતુષ્કોણ દોર્યો છે કેવો છે? પતંગ છે. પણ અહીંયા આપણને ખાલી પૂછવું નહોતું કે એક કેવો ચતુષ્કોણ બને છે, ખાલી આપણને એટલું પૂછ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય અને સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય તો એવી આપણે આકૃતિ પણ દોરી દીધી છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ. તો હવે અહીંયા આપણી થિયરિટિકલ માહિતીવાળા પ્રશ્નો પૂર્ણ થાય છે અને હવે આપણે ગણતરીવાળા પ્રશ્નો શરૂ થાય છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીશું. તો ચાલો આપણે કરીએ. અહીંયા પ્રશ્નની રકમ વાંચીએ અને સિમ્પલી એનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 5, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો પહેલાં તો અહીંયા આપણે સિમ્પલી આકૃતિ દોરીએ કે અહીં ચલો આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અહીંયા આપણે આકૃતિ દોરીએ. ઓકે, આ આપણો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, દોરાઈ ગયો. આને આપણે શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા કે અહીં A શિરોબિંદુ છે, અહીંયા B શિરોબિંદુ છે, અહીંયા C શિરોબિંદુ છે અને અહીંયા આપણું D શિરોબિંદુ છે. ઓકે, તો આમાં આપણને શું કીધું છે કે બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો આપણે ધારણા કરીએ કે ખૂણો A અને B આપણે લઈએ કે આ પાસેના ખૂણા છે, આ બંનેના માપનો ગુણોત્તર કેટલો છે? 3:2, એટલે કે 3/2 છે. તો ચલો હવે આપણે સિમ્પલી ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે લખીશું. તો પહેલાં આપણે ધારણા કરીએ કે ધારો કે ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને ખૂણા Bના માપનો ગુણોત્તર, ચલો આપણે ગુણોત્તરને નીચે લખી દઈએ, અહીંયા જગ્યા નથી, તો માપનો ગુણોત્તર 3:2 છે. ઓકે, તો આપણું સિમ્પલ થઈ ગયું. હવે આપણે ધારણા કરીશું કે ખૂણા A ને આપણે 3x કહીએ, કેમ કે ખૂણો A ઉપર છે 3x, 3:2 એટલે કે ખૂણો A અને B ને આપણે ધારણા કરીશું. તો આપણે અહીંયા ફરીથી બીજી ધારણા કરીશું કે ધારો કે ખૂણો A બરાબર 3x છે અને ખૂણો B બરાબર 2x છે. ઓકે, 3:2 હતું, એકને આપણે 3x કીધું અને એકને આપણે 2x કીધું. તો અહીંયા આપણને સિમ્પલી જો ગણતરી કરીએ અને xનું મૂલ્ય મળી જાય તો બંને ખૂણાના માપ પણ મળી જાય અને સામસામેના ખૂણા સમાન છે તો આપણે ચારે ખૂણાના માપ મળી જશે. તો આપણે જો હવે તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે, એટલે કે એમનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા ખૂણો A અને B શું છે? પાસેના ખૂણા છે. તો અહીંયા આપણે રકમમાં પણ કીધું હતું કે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો આપણે પાસેના ખૂણા લીધા છે તો એમનો સરવાળો 180 અંશ થાય છે. તો ચલો આપણે લખી દઈએ કે અહીં ખૂણો A પ્લસ B બરાબર 180 અંશ. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 અંશ. તો અહીંયા આપણે કારણ પણ લખીશું કે પાસેના ખૂણા પૂરક, પાસેના ખૂણા પૂરક. ઓકે, તો આપણું સિમ્પલી કારણ પણ લખાઈ ગયું. તો હવે જો આપણો ખૂણો A શું છે? 3x છે. આપણે અહીંયા ધારણા કરી છે તો એ આપણે લખી દઈએ અહીંયા કે માટે 3x પ્લસ ખૂણો B બરાબર 2x છે. તો 2x બરાબર 180 અંશ. ઓકે, તો 3x પ્લસ 2x કેટલા થશે? બંનેનો સરવાળો થશે તો અહીંયા 5x થશે બરાબર અહીંયા 180 અંશ થશે. ઓકે, તો જો આપણે x ને કરતા બનાવીએ અહીંયા, તો અહીં x તો અહીંયા 5 ગુણાકારમાં હતા તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, તો 180 અંશ ભાગ્યા 5. તમને ખબર જ છે કે આનો જવાબ શું આવશે, છતાં પણ આપણે અવયવ પાડી લઈએ કે જો 18ના અવયવ શું થશે? 2 × 3 એટલે 6, 6 તરી 18 અને પછી 10ના અવયવ 2 × 5 એટલે કે 18 × 10 180 થઈ ગયા. નીચે ભાગાકારમાં 5 છે તો 5 5 ઉડી ગયા. તો આનો ગુણાકાર કેટલો થાય? 18 દુ 36. ઓકે, તો આપણો સિમ્પલી અહીંયા જવાબ મળી ગયો 36 અંશ. તો આ આપણને શું મળ્યું? હજુ આપણને x ની કિંમત મળી છે
તો એ આપણને મળી અહીંયા 36 અંશ। તો હવે જો ખૂણા એ અને બીનું માપ મળી જાય, કેમ કે ખૂણા એની ધારણા આપણે 3x કરી હતી, પહેલાં 2x કરી હતી, તો એક્સની કિંમત મળી ગઈ છે, તો આપણે બંને ખૂણાના માપ મળી જશે। તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો એ બરાબર 3x, તો અહીંયા એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકીશું, તો 3 ગુણ્યા 36 અંશ, તો 36 ગુણ્યા 3 કેટલા થશે? 108 થાય। તો ખૂણા એની કિંમત મળી આપણને અહીંયા 108 અંશ। ઓકે, હવે આપણે ખૂણા બીની કિંમત શોધીએ। ઓકે, તો અહીંયા ખૂણો બી બરાબર છે અહીંયા 2x, તો 2 ગુણ્યા અહીંયા 36 અંશ, તો 36 તો કેટલા થશે? 72 થશે। તો અહીંયા ખૂણા બીનું કિંમત મળી આપણને અહીંયા 72 અંશ। તો ખૂણા એ અને બીની આપણને કિંમત મળી ગઈ હોય તો સિમ્પલી ખૂણા ડી અને સીની પણ કિંમત મળી જાય, કેમ કે અહીંયા આપણે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે। તો જો જે ખૂણો એ છે એના સામેનો ખૂણો કયો છે? સી, તો એ અને સી સમાન થશે અને ખૂણો બી અને ડી સમાન થશે, કેમ કે અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે। તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે અહીંયા ખૂણો એ બરાબર ખૂણો સી, તો ખૂણા એનું માપ કેટલું છે? 108 અંશ છે, તો ખૂણા સીનું માપ પણ 108 અંશ થશે। અને એવી જ રીતે ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર અહીંયા 72 અંશ। ઓકે, તો અહીંયા આપણને સિમ્પલી ચારે ખૂણાના માપ મળી ગયા, એ અને સી 108 અંશ, બી અને ડી 72 અંશ। ઓકે, તો આ આપણો અહીંયા જવાબ મળી ગયો, ચારે ખૂણાના માપ। અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે સામ સામેના ખૂણા સમાન, સામ સામેના ખૂણા સમાન। ઓકે, તો અહીંયા આપણે કોન્સેપ્ટ પણ લખી દીધો। તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થઈ ગયો। હવે આપણે દાખલા નંબર 6ની ગણતરી કરીએ। તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી તેનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। તો ચલો પહેલાં તો આપણે અહીંયા આકૃતિ દોરી અને પછી આપણે કોન્સેપ્ટને સમજીએ કે આપણને અહીંયા રકમ શું કહેવા માગે છે। તો અહીંયા આપણે ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ। ઓકે, રકમમાં આપણને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો અહીંયા આપણે દોરીએ। અહીંયા આપણને કોઈ પણ ખૂણાના માપ ખબર નથી, એટલે આપણે અંદાજિત માપ લઈશું। અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દઈએ, એ, બી, સી અને ડી। હવે આપણને શું કીધું છે કે ચલો આપણે રકમને વાંચીએ કે અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, એટલે કે પાસ પાસેના ખૂણા એ અને બી લઈએ તો આ જે એક જોડ થઈ કે એ અને બી પાસ પાસેના ખૂણા એ બંનેના માપ સમાન છે, પાસ પાસેના ખૂણા। તો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક હોય તો 180 થાય, તો એ બંને સરખા છે, તો એ બંને 90 અંશના થશે, તો એમના સામેના ખૂણા પણ 90 અંશના થશે। તો આપણને આવી રીતે સિમ્પલી ચારે ખૂણાના માપ મળી જાય। તો ચલો આપણે ગણતરી કરીને આપણે સોલ્યુશન મેળવીએ। જે પણ મેં તમને હાલ કીધું એને આપણે અહીંયા ગણતરી કરીએ। તો અહીંયા આપણે લખીશું, ચલો આપણે અહીંયા લખીએ, અહીંયા નીચે આપણે લખી દઈએ કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં પાસ પાસેના ખૂણો એટલે કે પાસ પાસેના ખૂણો એ અને ખૂણો બીના માપ સમાન છે। આપણને કીધું હતું કે પાસ પાસેના ખૂણાની એક જોડ સમાન છે, તો અહીંયા આપણે ધારણા કરી કે ધારો કે એ અને બી પાસ પાસેના ખૂણા છે 2, તો એ બંને સમાન છે। તો અહીંયા આપણે લખી શકીએ કે માટે ખૂણા એનું જે વેલ્યુ આવશે એ જ અહીંયા ખૂણા બીની આવશે। ખૂણો એ બરાબર ખૂણો બી, એટલે કે જે પણ કિંમત મળશે એ બંનેની સરખી મળશે। તો હવે આપણને એ પણ ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે, એટલે કે એમનો સરવાળો 180 અંશ હોય છે। તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો, ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે અહીં ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર અહીંયા 180 અંશ। ઓકે, તો અહીંયા આપણે જે ખૂણો બી છે એની જગ્યાએ ખૂણો એ લખી શકીએ, કેમ કે એ બંને સમાન છે। તો અહીંયા ખૂણો એ બીની જગ્યાએ ફરીથી અહીંયા ખૂણો એ
બરાબર 180 અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે અહીં કારણ કે ખૂણો બી બરાબર ખૂણો એ છે. ઓકે, એટલે અહીંયા આપણે બીની જગ્યાએ ખૂણો એ લખ્યો છે. તો અહીંયા શું થશે આપણું 2 વખત ખૂણો એ થશે. તો અહીંયા આપણે લખીશું કે માટે 2 વખત ખૂણો એ બરાબર 180. તો હવે જે આ 2 ગુણાકારમાં છે તો આપણે બરાબરની પેલી થઈ જશે તો ભાગાકારમાં જશે. તો માટે અહીંયા ખૂણો એ બરાબર 180 ભાગ્યા 2. તો 180 ભાગ્યા 2 કેટલા થાય? તમારા 90 થાય. તો અહીંયા આપણને ખૂણા એનું માપ મળી ગયું કે માટે ખૂણો એ બરાબર કેટલા થશે? અહીંયા આપણા 90 થશે. અને ખૂણો એ અને બી સમાન છે તો ખૂણો બી પણ કેટલો થશે? અહીંયા માટે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર અહીંયા 90. ઓકે, તો એ અને બીના માપ મળી ગયા તો એના સામેના ખૂણા પણ કેટલા હશે? સમાન હશે. તો એના સામેનો ખૂણો સી છે અને બીના સામેનો ખૂણો ડી છે. તો એ પણ આપણને 90 મળી જશે. તો અહીંયા આપણે લખીશું, ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા કે અહીં ખૂણા એના સામેનો ખૂણો સી છે. ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 90 અને અહીંયા ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર અહીંયા 90. ઓકે, તો અહીંયા આપણે કોન્સેપ્ટ પણ લખી દઈએ કે માટે કારણ કે અહીંયા શું છે? સામેના ખૂણા સમાન છે. તો અહીંયા લખીશું કે સામેના ખૂણા સમાન. તમારે એવું પણ તમે પૂરું વાક્ય પણ લખી શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સમાન. તો આપણને અહીંયા ચારે ખૂણાના માપ 90 મળી ગયા. તો અહીંયા જે આપણે આકૃતિ દોરી હતી એ આકૃતિ આપણે કેવી છે? અહીંયા ખોટી છે. કેવી આકૃતિ આવશે? અહીંયા કાં તો લંબચોરસ આવશે કાં તો ચોરસ આવશે. માત્ર 2માં જ આપણું શું થાય છે? દરેક ખૂણા કાટખૂણામાં છે, લંબચોરસ અને ચોરસમાં. ઓકે, તો તમારી આવી આકૃતિ આવી શકે છે કે જેના ચારે ખૂણા કેવા હોય? અહીંયા કાટખૂણા હોય. પણ આ તો તમને મેં સમજાવવા માટે આકૃતિ દોરી હતી કે આપણો કોઈ ચતુષ્કોણ છે એમાં પાસ એના ખૂણાની જોડ સમાન છે. એક આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો આ તમારો અહીંયા દાખલો પૂર્ણ થઈ ગયો, દાખલા નંબર 6. તો અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 3, 4, 5 અને 6ની ગણતરી કરી. તો ટોટલ 4 દાખલાની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરથી દાખલા નંબર 7ની શરૂઆત કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.